ગાઈસ કેમ છો તમે બધા મજામાં? આજ તમારા બધાની ડિમાન્ડ ઉપર ગાઈસ મમતા પંડિત લઈને આવી રહી છે પાણીપુરીની રેસીપી. પાણીપુરીની રેસીપી માટે ગાઈસ પહેલાં તમે એટલા પાપડ વેલ્યા છે ને ગાઈસ, મારા છોકરા બેને ઊંઘાડવામાં બાપા અમારો દમ નીકળી ગયો. ખાલી અમે પડ્યા રહ્યા હતા ગાઈસ એમને ઊંઘાડવા માટે. અને ગાઈસ હું આજે તમને રેસીપી બતાવીશ ને, કેમેરામેનને કેમેરો પકડાઈ દઈશું આપણે, એ તમને બધું બતાવશે. બરાબર છે? આજે હું બતાવું છું તમને. ચલો બતાવો તમે. જો ગાઈસ મેં બધું સજાઈને મૂક્યું છે, જે હું કોઈ દિવસ નહીં કરતી, બધું ડાયરેક્ટ મૂકું છું. તમારા માટે આ બધું થોડું મૂકીશ. જો ગાઈસ ધોણા લઈ લેવાના, અમારા બગીચાનો મસ્ત ફ્રેશ પુદીનો, આદુ અને લીલા મરચાં. બરાબર, આ બધું તમે તમારા પ્રમાણે ક્વોન્ટિટીમાં લેવાનું. એવું નહીં કહું કે આટલું લેવાનું, તમે તમારી રીતે લઈ લેવાનું. ગાઈસ અમાર જેવો સ્વાદ જોતો હોય ને તો ઓર્ગેનિક અમારા જેમ જ ધાના અમાર તઈના, આદુ અમાર તઈના. ગુલાબ કહે છે રહેવા દો, અમે અમારી રીતે બનાવી લઈશું. ગાઈસ આ 4 વસ્તુનો છે ને હું આમાં પીસી દઈશ કમ્પ્લીટ. એ પીસીને પછી તમને બતાવું. જો ગાઈસ હવે છે ને બધા લોકો છે ને આ પોણીને ગાળી દેતા હોય છે, પણ હું ગાળતી નહીં ગાઈસ. આ એઝ યુઝ્યુઅલ જે નીકળે ને બધું અમે નાખી દઈશ અને અમે જ પોણી નાખી દઈશ. કારણ કે મારું માનવું એવું છે કે જો આ ગાળી દઉં તો ગાઈસ એવો ટેસ્ટ નહીં આવતો. નહીં મને આપણે એકવાર ટ્રાય કર્યો તો પડ્યા સ્વાદ ચડે એવું લાગે. હા પડ્યા ગાઈસ છે સ્વાદ ચડે. તમને એવું લાગશે કે ટેપ વોટર ડાયરેક્ટ શું કરે છે મમતા ગાઈસ? અમે આજ પોણી પીએ છીએ ગાઈસ, અમારું ચોખ્ખું પોણી હોય. જો ગાઈસ ખાલી જુઓ, કલર ચેક કરો બાબીઓ. આ એક ફૂડ બ્લોગર છે એની લેંગ્વેજ ચડી ગઈ છે. આપણે ફૂડ બતાવીએ તો એવી જ લેંગ્વેજ બોલવી પડશે ને. જો ગાય પાણી ગાળવા વાળવા નહીં. તમને ના ભાવતું હોય ને તમે 2 કલાક પછી ગાળી રાખવાનું. તમે પહેલા આવી રીતે જ રાખવાનું. થોડી વાર 2-3 કલાક આવું જ પાણી પડ્યું રહેવાનું. જોરદાર લાગશે. પુદીના, લીલા મરચા, ધાણા બધાનો સ્વાદ આવશે પાણીમાં. ખતરનાક. જોઈ લો ખાલી. બરાબર, હજુ થોડું નાખી. થોડી ભાષા હારી છે ને, ફૂડ બ્લોગરની શીખવી પડશે. આપણને આવડતી નહીં એ બધું શું બોલવાનું. ફૂડ બ્લોગર. ના આવી તો હવે આ જ કરવાનું ને. હા લો જો ગાઈસ ખાલી ભરો દીધું પાણીથી. કલર ચેક કરો ગાઈસ, કલર ચેક કરો. કલર તો આવવાનો જ છે. બધું લીલું નાખી. કોઈ નવાઈનો કલર લાયા છો. કલર કરો છો. એન્ડ ગાઈસ સ્ટોપ કરો ગાઈસ. જો ગાઈસ આ પાણી થઈ ગયું બરાબર, પેલું મસાલા વાળું. હવે આમાં હું નાખવાનું, મતલબ હું શું નાખું છું ને એ તમને બતાવું. જો આમાં મારા જોડે છે પાણીપુરી મસાલો, ચાટ મસાલો એન્ડ જલજીરા પાવડર. આ ત્રણમાંથી જે બી તમારા જોડે હોય એ નાખવાનું. જરૂરી નહીં કે બધું નાખવાનું, પણ હું મારે જે બધું છે બધું નાખી દઈ ગઈશ. જલજીરા પાવડર આટલો લઈ લેવાનો, પછી બધું થોડું નાખી દેવાનું. એવું તો હું તમને નહીં કહું કે આટલું નાખવાનું આટલું કામ, બધું અંદાજ પ્રમાણે હોય. આઈનો બધી સ્ત્રીઓ અંદાજ પ્રમાણે નાખો, કોઈ આવું ગણતરી પ્રમાણે ના નાખો. એટલે આટલું બધું નાખી દઈશ ત્યાં બરાબર. તમને બતાવવાના ચક્કરમાં બધું વ્યવસ્થિત કરવું પડશે. જુઓ ગાઈસ બધું આ ત્રણે નાખી દીધું. હવે હું નાખીશ સંચળ ગાઈસ. કાળા નમક ગાઈસ, કાળા નમક. એ તો બધું હિન્દીમાં કહેવાય ગોળું. પહેલા કદાચ હિન્દીની ઓડિયન્સ હોય. ગાઈસ 1 ચમચ ભર કે થોડા નવા ડાલूंगी. આ પાણી હે હજી ગાઈસ હું વધારે એડ કરવાની છું ગાઈસ. આ સાચું કહું તો મેં વિડીયો માટે જ આ વાટકો લીધો છે, બાકી અમે તો ખબર તપેલો ભરી ગાઈસ તમને સારું લગાડવા માટે અમે આટલા સારા વાસણ લીધા. બાકી તો પેલું એ જ લઈએ તો વારું કે ને એવું. એટલે આમાં પાણી આટલું નહીં હજુ નહીં એડ કરવાનું. એટલે હું એ પ્રમાણે નાખું છું. ગભરાઈ ના જતા કે આટલા પાણીમાં આટલું બધું ચમ નાખી દઈએ ગાઈસ. આ તો તમને બતાવવા માટે ખાલી કહું છું કે હું આટલું નાખું છું. અમે 2-3 ટાઈમની બનાવી છે ભાઈ, ભૂખડાની જેમ બાટકી પડી છે. એટલે ગાઈસ તમે એવું બધું મેઝરમેન્ટ ના લેતા હોના પડશે કે આટલા પાણીમાં આટલું નાખવાનું. નો ગાઈસ પાણી વધારે ના પણ તમે અમારા લોયલ વ્યુઅર છો ને, એટલા માટે અમે તમને છેલ્લે ટ્રાન્સફર કરીને હકીકત બતાવીશું. ગાઈસ જો મેં ઢોળ દીધું ગાઈસ. આવું બગાડ્યા વગર તો મારું પણ પૂરું થતું નહીં. હવે ગાઈસ આમાં નાખવાનું છે ખટાશ માટે. થોડી ખટાશ આ બધામાંથી આવી જ ગઈ છે, પણ તો બી આપણે અંદર થોડું લીંબુ નાખીશું ગાઈસ. લીંબુનો રસ લઈ લીધો છે, ડાલ દિયા. બરાબર ગાઈસ. હવે મારા પોણીમાં આ હું તમને ઇન્ગ્રેડિયન્ટ બતાવું છું. આટલા ઇન્ગ્રેડિયન્ટ હું નાખું છું ગાઈસ. પણ યાર શું પાણી બનાવવું યાર, જોરદાર. બસ આટલું જ નાખું છું ગાઈસ. બરાબર.
મને એવું લાગે ગાઈઝ મસાલાનો કે મીઠાનો કે સંચરનો કોઈ જ કમાલ નહીં આ પાણીમાં. જે કમાલ છે ને એ મમતાના હાથનો છે ગાઈઝ. પછી ગાઈસ જો બીજી વસ્તુ આના ઉપરથી થોડું ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી ધાણા નાખી શકીએ છીએ, પણ હું જે નહીં નાખવાની ગાઈસ. આપણે પાણીપુરીની દાઢી તો કાઢવા નહીં, તો થોડું સારું દેખાડવું પડે, આપણે જ ખાવાનું છે, એટલે હું આવું જ રાખીશ. હવે પાણી ગાળીશું નહીં ગાઈસ. તમારે ગાળવું હોય તો ગાળ દેવાનું 2-3 કલાક થી, બરાબર છે? ચલો હવે પાણી રેડી થઈ ગયું છે ગાઈસ. રેડી નહીં થયું હજી, હું ચાખીશ ગાઈસ. હવે તમને ખાલી બતાવશે કે મેં આટલું નાખ્યું છે, બરાબર? તમે બી એ પ્રમાણે નાખી દેજો. હવે હું બનાવીશ મસાલો, એ બતાવી દઉં. બરાબર 1 મિનિટ આપો મને ખાલી. જો ગાઈસ હવે આપણે મસાલો બનાવવાનો છે. એના માટે મેં બોઇલ ચણા અને બટાકા લઈ લીધા છે, જે ઓલરેડી મેં બધું ચોખ્ખું કરી મૂકી દીધું હતું ગાઈસ. આ આવડો મોટા વાસણમાં બનાવીશ. ચેક કરો ગાઈસ. તો વિચારશો 2 જણા આટલું ખાશે ગાઈસ? યસ ગાઈસ, મેં આટલું ખાઈએ છે. ટાઈમ ના ખાઈને તો મને લાગે ને કે પાણીપુરી પછી ગાઈસ હવે આમાં નાખીશું આપણે ડુંગળી. ખબર નહીં તમે લોકો નાખતા હશો કે નહીં, હું તો ભરપૂર પ્રમાણમાં પહેલાથી જ નાખી દઉં છું, ઉપરથી નહીં ગાઈસ નાખતા અમે. એટલે હું બરાબર ડુંગળી નાખી દઉં છું. અને આ રહ્યા ધનિયા, ધાણા. હા, હિન્દી ચમ નીકળી જાય મારું. હિન્દી આપણે છે 1-2 જણા બોલવાવાળા હિન્દી. જો ગાઈસ આ બધું નાખી દીધું. હવે આમાં પાછું આપણે નાખીશું ગાઈસ સંચળ. ખબર નહીં બંધ કરીને ક્યાં મૂકી નહીં નાખવાનું છે. इसको मुझे फोड़ के डालना पड़ेगा, नहीं तो ये फिर फोड़ के हिंदी बिंदी आवड़તું નહીં ગાઈસ, ટ્રાય કરું છું આ તો. અને આમાં આપણે નાખી દઈશું ગાઈસ સોલ્ટ, રાઈટ? હા, એવું લાગે કે આ લોકો કેટલું ખાશે. હવે ગાઈસ આમાં હું નાખીશ જો લાલ મરચું પાવડર ભરીને તીખું કરવા માટે. તમે બતાવશો નહીં આ લોકો બીવાઈ ના જાય આપણું આ જોઈને તો માં હા હું ખાઈશ આ લોકો એવું કહેશે. થોડો ગાઈસ ચોપટી ગરમ મસાલો નાખીશ. બીક લાગે તમને. જો ગાઈસ હું મિક્સ કરતા બતાવું નહીં, તમે પેલું હાઇજીન હાથથી કરો. ના, હાથથી નહીં કરવાનું, તો શાંતિ કરો. પેલાથી કરવાનું. હાથથી જો ના મેસરથી કર્યા મને એવું નહીં ભાવ. ગાઈસ આ હાથનો પરસો પડો ગાઈસ. પેલું એનાથી કર, મેસરથી મને આ બધું ના ભાવ ગંદુ. મારા હાઇજીન જો ચોખ્ખું. આટાદારી પકોડી ઠૂસી આલા વર્ષોથી મારા. એ જોયાનું ઝેર હોય. ના હું નહીં ખાઉં. હું બટાકા ત્યાંથી હું તોડી. નહીં ખાઉં ગાઈસ, કહી દેજો ને. એટલે ગાઈસ જુઓ, હું તમને એક આપી દઉં છું કે આ બધું મિક્સ કરી દઈશ, પછી બતાવું તમને. પછી લાસ્ટમાં ગાઈસ એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ હોય છે, એ તમને નાખતા બતાવીશ, બરાબર? આ હું મિક્સ આ પાછા આ પાણીપુરી વાળા જેમ આયા પાછા ઇન્ગ્રેડિયન્ટ બતાવી, બધાને ખબર હશે કે શું નાખવાની છે એમ. શું નાખવાનું? મને ખબર છે હાઈ તે બી નાખે ને તારે ગાઈસ કહું કે આ હતું નતું. એ જ હશે, હું વિચારું છું એ જ. શું? એ તો હું કહીશ ને પછી. કહી દો. ના તું એ કરે તારું કોમ બતાવી દે, હું પછી કહીશ ગાઈસ ને કે જો ગાઈસ મેં કહ્યું તું એ જ નીકળ્યું ને એમ. શું કેવું ગાઈસ તમારું? એ પંડિતજી મને આઈડિયા. આપણે પાણીપુરી બનાવીએ છીએ તો આપણે ચેલેન્જ કરી દેવું છે. હવ કરી દે હર ચેલેન્જ. છોકરા ઊંઘ જ છે. હવ હે ચેલેન્જ કરી દઈએ. હવે આપણે ભૂખ લાગી છે તમતી. પેલું ચેલેન્જ કામ સ્ટોન પેપર સીઝર ખાવાનું. ઓકે લે હડાઈ જા. કરી દઉં? હવ બનાય જલ્દી ફટાફટ, છોકરા ઉઠે પેલા. લાવ મેં એ કરી દો લે. જો ગાઈસ અમે પતિને ગમે લગાડી દીધો ગાઈસ. અને ગાઈસ તમારી કોમેન્ટ આવે છે કે પ્લાસ્ટિકનું ના વાપરો. હા ગાઈસ મને ખબર છે ના વપરાય, પણ શું કરું ભાઈ, ઓર્ડર કરવાનું ભૂલી જાઉં છું સ્ટીલનું. હું સ્ટીલનું મંગાવવાનું કહું છું, પણ આરે કે હું સ્ટીલનું નહીં મંગાવું કે મારા પેલું કશું થાય એમને ખબર મને સ્ટીલનું ભાઈ મારાથી નહીં સમાય, કેમ કે પેલું હારું દોતમાં કઈ થાય ખબર અવાજ આવે તો. હા એટલે એમને સ્ટીલનો તકલીફ છે અને મારે મંગાવવું છે સ્ટીલનું. બસ આ બહેસમાં જ અમારાથી મંગાવાતું જ નહીં, રહી જાય ભાઈ દર વખતે. બાકી અમે વર્ષથી છેલ્લા આઈ થિંક વર્ષથી તો વિચારીએ જ છીએ કે મંગાવું, પણ હવે ફાઇનલી ગાઈસ સ્ટીલનું હોય તો લાકડા આવી તો મંગાવી જ દઈશું હવે. અમારી એક બેનને બહુ ચિંતા થાય છે અમારી. હા અમે વિચાર્યું છે કે અમે મંગાવી દઈએ હવે. જો ગાઈસ અમને કોમે લગાવી દે, મફતનું તો હું નહીં જ ખાઈ દેતી ગાઈસ, મહેનત કરાવડાવું છું. જો કે આ બટાકા ચણા બધા એમના રૂપિયાથી જ આવ્યા છે, મફતનું તો કોઈ નહીં. મફતનું મારે હે તું તું નહીં બોલતો તો બહુ કામ કરું છું ચાલો ગાઈસ આ મિક્સ કરીને પછી બતાવું તમને. ગાઈસ પનીરજી મિક્સ કરી દીધું છે બધું, મસાલો રેડી છે ગાઈસ, બજાર જેવો. આવું લાગે છે. હવે જે હું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટની વાત કરતી હતી ગાઈસ, એ કોઈ ઇન્ગ્રેડિયન્ટ શું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ જે વાત કરતી હતી ગાઈસ, એ મેં તો તમને કહેલું છે, એને કહ્યું નહીં, એને ખબર નહીં પડી. અને એ મને એવું કહેતી હતી કે તમે ખાલી કે ગપ્પા મારો છો એમ, હું બતાવીશ ને પછી તમે કહેશો. એટલે હું કશું નહીં બોલું, તમે ખાલી એ તો જો કે વિડીયો જોશે એટલે ખબર પડી જ જશે કે મેં કયું સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ તમને બતાવ્યું હતું. બતાવી દે ચાલ ભાઈ, કયું છે તારું? તમે કાંઈ
બતાવ્યું મેં તો. ગાઈઝ આ બાળક બુદ્ધિને સમજાવો ગાઈઝ. જો ગાઈસ હવે તપેલું ભરી દીધું છે પોણી. જો આ અમારું ઓરિજિનલ હો ગાઈઝ. આવું જો અમારું જો ભરેલું ભરચક. અને આ એક ચમચો ભરીને પોણી ગાઈસ અમર જવા દેવાનું ગાઈસ. જો આ તમે જોયું હશે આપણે પોણીપુરી વાળા ખબર મસાલા પોણી પાણી નાખવા બધું બસ અમે એ જ કરીએ છીએ ગાઈસ. મિક્સ કરી દેવાનું રેડી થઈ ગયું છે ગાઈસ. હવે અમે ચેલેન્જ કરવા જઈએ છીએ ગાઈસ બહાર. હવે એકદમ બધું સેટઅપ કરી તમને બતાવીએ. ચલો ગાઈસ હવે ચેલેન્જનો વિડીયો આવશે નેક્સ્ટ. મજા આવશે તમને. નેક્સ્ટ નહીં એટલે આજ આમ જ. આમ જ ને હવે આજ vlogમાં આવશે. યા ઉની પતી ગયું હોય તો તમારો અવાજ ઓળે ઉપર આવો તમે. જો સેટઅપ ચાલી રહ્યું છે અહીંયા બનાવવાનું, વિડીયો બનાવવા માટેનું. હવે સારું પેલું અમને કોઈએ કહ્યું હતું ટ્રાયપોડ લાવી દો એમ. તમારી વાત સાચી છે, અમારે ટ્રાયપોડની જરૂર છે આજે એવું લાગ્યું અમને. કેમ કે અગસ્ત્ય અંગી ના હોય ત્યારે ટ્રાયપોડ વપરાય. અત્યારે હોત તો મસ્ત સેટઅપ થઈ ગયો. અત્યારે 15-20 મિનિટ સેટિંગ કરી દઉં છું, કેમેરા એંગલનું પણ થઈ નહીં રહ્યું. હવે અહીંયાથી કરું છું તો ત્યાં સામે જવાનું રાખીશું. હું તમને ફાઇનલ સેટઅપ કંઈ બતાવું પડે. સેટઅપ રેડી થઈ ગયું છે અને મેં તો તમને પહેલાં કહી દીધું ટ્રાયપોડ નહીં એટલે અમે શું કરીએ છીએ. લલચાઓ એમને લલચાઓ. હું બધા જો guys. પોણીપુરીના વિડીયો જોઈને સમજો ગાઈસ. ખાઈ લો ચેક કરો ગાઈસ, ચેક કરો જલ્દીથી. ગાઈસ હું આ કપડાં બદલી આવી છું કેમ કે બધા ગંદાતા કપડાં હતા, ચેન્જ કરી દીધા. ગંદાતા લોકોને એવું છે બકા. ગમે ત્યાં કપડાં તું પહેરીશ ને તો તું એવી જ રહીશ. ચાલ હેડ હવે ચેલેન્જ પર ધ્યાન આપ. છોકરા નીચે ઊંઘ. ચેલેન્જ પર ધ્યાન આપ કેમ કે એકે ખાવા નહીં મળવાની તને. ભૂખ એ લાગી છે ને કે હું ભોળા ભોળા ખા ઓકે ગાઈસ ચલો હું સેટઅપ કરી દઉં. સ્ટોન પેપર સીઝર. અલે આ આઈ સ્ટોપ સ્ટોન પેપર સીઝર. એવું જ રાત હોય જોઈએ તમારે ખાવાની. સ્ટોન પેપર સીઝર. અલે Stone paper scissors. Stone paper scissors. Stone paper scissors. મારો ગાય ભગવાન. અલે આ જાયો. એ તમે તો સ્ટોન પેપર સીઝર પતા દો ગાઈસ. આમ દેશું દે. Stone paper scissors. Stone paper scissors. હા હા કેટલી બધી ખાઈ ગયા, ખાલી બી થઈ ગયું. સ્ટોન પેપર સીઝર. સ્ટોન પેપર સીઝર. સ્ટોન પેપર સીઝર. Stone paper scissors. અરે યાર. Stone paper scissors. જગ્યા નહીં ખાલી બે ખાધી. હું તો દોડી દોડીને થાકી ગઈ. જોઈ જાય એટલું દોડવાનું રાખ્યું તો આગળ મજા આવી ગઈ ગાઈસ. એટલું જ ગાઈસ દોડવાનું એટલે દૂર રાખ્યું ને કે મારે ખાવાની બી તાકાત જ ના રહી હોય. આવે ખાધી એટલી તો આખું
ગાઈસ આખું પતી ગયું મેં 2 જ ખાધી ઓમાંથી આજે 20 કે ખબર નહીં કેટલી પૂરી લઈને આવી હતી બોલો ઓકે બીજી 10 લઈ આવું હવે લઈ આવ બરાબર મેં તો કઈ ખાધું જ નહીં મને ગાઈસ બીજી 10 બરાબર છે પછી પૂરી ચેલેન્જ લઈને આવો ઓકે ગાઈસ તો મમતાબેનની કરારી હાર પછી બીજી વાર એકવાર પછીથી 10 પૂરીનું થશે બરાબર કોમ્પિટિશન સ્ટોન પેપર સીઝર ટાવા ગઈ વખતે તારા ગાઈસ સીઝરે હરાઈ ગયો હવે હું સીઝર કરીશ જ નહીં ગાઈસ સ્ટોન પેપર સીઝર બહુ એટલે ફર્સ્ટ દોડો સ્ટોન પેપર સીઝર આ વખતે ગાઈસ સીઝર કરવાની જ નહીં આવી ગયો મને ચીટર છે હારે સ્ટોન પેપર સીઝર Stone paper scissors. આખી જઈને જવું બધા જઈને આખી જઈને સ્ટોન પેપર સીઝર હવે હું આવું શું કરો બગા ફોન ફોન કરી તાકાત એટલી આવે ને છે કરીને આવતી હતી હું તો આ વખતે ક્યાં દોડાયા તમને દોડા પણ જોયું ને ડબ્બા ખાધી હો તમે મારું પેટ ભરાઈ ગયું હવે મારે ખાવાની ઈચ્છા નહીં મારે તો નહીં ભરાયું ગાઈસ ફોન લઈને તું જા નીચે પેલો ઉઠ્યો છે